નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વિન્ટર 2023ની અંદર પૂછાયેલો એક એક્ઝામ્પલ અલ્ટરનેટરના EMF ઇક્વેશન ઉપર છે. આપણને આપવામાં આવ્યું છે કે 3 ફેઝનું 11 kV વાળું અલ્ટરનેટર છે. હવે હું એક વસ્તુ ખાસ ધ્યાન દોરવા માંગુ છું કે જ્યારે પણ તમને વોલ્ટેજ આપ્યા હોય ડાયરેક્ટ, એટલે કે જેમ આ કેસમાં આપ્યા છે 11 kV, તો એ તમારા હંમેશા લાઇન વોલ્ટેજ આપ્યા હશે. 11 kV 10 પોલ એટલે કે પોલની સંખ્યા આપી છે, 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી આપી છે, 50 હર્ટ્ઝ. સ્ટાર કનેક્ટેડ અલ્ટરનેટર એટલે આપણને જે અલ્ટરનેટર આપ્યું છે એ સ્ટાર કનેક્ટેડ છે, એનો મતલબ આ લાઇન વોલ્ટેજ આના અલગ હશે અને ફેઝ વોલ્ટેજ અલગ હશે. 11 kV લાઇન વોલ્ટેજ છે અને આપણને અલ્ટરનેટરના ટોટલ સ્લોટની સંખ્યા આપી છે કે 90. આખા અલ્ટરનેટરમાં ટોટલ 90 સ્લોટ છે. ઈચ સ્લોટ કન્ટેન 12 કંડક્ટર, દરેક સ્લોટ પાસે 12 કંડક્ટર છે. આના માટે આપણે ફ્લક્સની વેલ્યુ શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે ડેટા લખી લઈશું કે વોલ્ટેજ જે લાઇન ટુ લાઇન વોલ્ટેજ આપ્યો છે 11 kV એટલે કે 11000 વોલ્ટ છે, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપી છે, નંબર ઓફ પોલ એટલે પીની વેલ્યુ 10 આપી છે, નંબર ઓફ સ્લોટ એની વેલ્યુ આપી છે 90, કંડક્ટર પર સ્લોટ, એક સ્લોટમાં કેટલા કંડક્ટર તો એ આપણને આપ્યા છે 12, અને સ્ટાર કનેક્ટેડ અલ્ટરનેટર છે. હવે સ્ટાર કનેક્શનની અંદર વી ફેઝ એટલે કેટલા થાય તો કે લાઇન વેલ્યુ ડિવાઇડેડ બાય √3. તો આના ઉપરથી તમને ફેઝ વોલ્ટેજની પહેલી વેલ્યુ મળી જશે. કેમ? કારણ કે આપણે EMF ઇક્વેશન છે એ ફેઝ વેલ્યુ શોધે છે કે E ફેઝ ઇક્વલ ટુ 4.44 F5 ઇન્ટુ ટી ફેઝ. તો તમને એમાં જે E ફેઝ મળવાના છે એ લેવા માટે આપણે VL ડિવાઇડેડ બાય √3 કરવું પડે. લાઇન વોલ્ટેજ છે 11000, √3 મૂકી દઈએ નીચે તો આન્સર આવશે 6350.85. તો આના ઉપરથી આપણને પહેલું સ્ટેપ મળી ગયું કે આપણને ફેઝ વોલ્ટેજ મળ્યો. આપણે શોધવાનું છે ફ્લક્સ. તો ફ્લક્સ શોધવા માટે આપણે આ EMFની જે ફોર્મ્યુલા છે એમાં ટી ફેઝ શોધવું પડે કે ભાઈ પર ફેઝ કેટલા ટર્ન્સ આવશે. તો આપણે પહેલાં શું કરશું કે ટોટલ કંડક્ટર અને ટોટલ જે સ્લોટ આપ્યા છે એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશું એટલે આપણને ટોટલ કંડક્ટર મળી જશે કે આખા અલ્ટરનેટરમાં 90 ગુણ્યા 12 કરીએ તો 1080 કંડક્ટર છે. 3 ફેઝ વચ્ચે 1080 કંડક્ટર, તો આપણે પર ફેઝ કંડક્ટર કેટલા છે એ જોવાના થશે. તો પર ફેઝ કંડક્ટરની સંખ્યા થઈ જશે 360. તો 360 કંડક્ટર પર ફેઝ હોય તો ટર્ન્સ કેટલા થશે તો એક કંડક્ટર બરાબર, એક ટર્ન બરાબર 2 કંડક્ટર, એટલે 360 કંડક્ટર બરાબર કેટલા ટર્ન્સ તો એની વેલ્યુ થઈ જશે આના કરતાં અડધી એટલે કે 180 વેલ્યુ આવશે ટર્ન્સ પર ફેઝની. કારણ કે અહીંયા તમને શું મળી ગયું છે આ ટોટલ કંડક્ટર. આપણે ટોટલ કંડક્ટર નથી જોતા, આપણને ટર્ન્સ પર ફેઝ જોઈએ છે. તો 360 ભાગ્યા 2 કરશું તો આપણને ટર્ન્સની વેલ્યુ મળી જશે 180. હવે આપણે આ ફોર્મ્યુલા લખશું. વી નાવ યુઝ ધ કરેક્ટ ફોર્મ્યુલા EMF પર ફેઝ માટે. તો 4.44 F ઇન્ટુ 5 ઇન્ટુ ટી ફેઝ, અને આપણે 5 શોધવાના છે તો 5 એઝ ઇટ ઇઝ રહેશે, બાકીનું બધું E ફેઝની નીચે જશે એટલે 4.44 ઇન્ટુ F ઇન્ટુ ટી ફેઝ. તો કેલ્ક્યુલેટરનો જો આપણે યુઝ કરી લઈએ, આપણે લઈ લઈએ સાયન્ટિફિક. તો હવે આપણે અહીંયા E ફેઝની જગ્યાએ લખી દઈશું. આપણા E ફેઝ કેટલા હતા 6350.85. તો 6350.85 ડિવાઈડ કરવાના છે કેટલા વડે તો બ્રેકેટમાં લખી દઈશું 4.44 મલ્ટીપ્લાય બાય ફ્રીક્વન્સી એટલે 50 હર્ટ્ઝ મલ્ટીપ્લાય બાય તમારી આવશે વેલ્યુ ટર્ન્સ પર ફેઝની એટલે કે 180. અને આને આપણે ક્લોઝ કરી દઈએ અને હવે ઇક્વલ ટુ કરીએ તો આન્સર આવશે 0.1589. તો આપણો જે ફાઇનલ આન્સર અહીંયા આવશે એ આવશે 0.1589 વેબર. બરાબર, કેલ્ક્યુલેટર અહીંયા ખુલ્લું રાખું તો આ ફ્લક્સ ફાઈની વેલ્યુ છે 0.1589 વેબર. હોપ કે તમને આ એક્ઝામ્પલ ખ્યાલ આવી ગયો હશે અને એક્ઝામમાં પૂછાય તો કઈ રીતે આનો આન્સર લખવો એ પણ ખ્યાલ આવી ગયો હશે. તો વિડીયો શાંતિથી જોવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.